નમસ્કાર બાળકો, ત્યારબાદ આપણે નવો ટૉપિક ભણવાનો છે કે તમને સૂચના આપેલી હશે કે કોઈ પણ બે સંખ્યા વચ્ચેની સમય સંખ્યા શોધો. શું કીધું હશે કે કોઈ પણ બે સંખ્યા આપેલી હોય, કોઈ પણ બે સંખ્યા આપેલી હોય અને તમારે શું કરવાનું, તેમની વચ્ચેની સમય સંખ્યા શોધવાની. કેવી સંખ્યા શોધવાની? સમય સંખ્યા. તો શું કરવાનું? તો બાળકો, તમને એક એક્ઝામ્પલ હું કરાવું છું. આ પ્રમાણે બધા દાખલા કરવાના થશે. તો વ્યવસ્થિત એક્ઝામ્પલ સમજજો. માનો કે તમને કોઈ સંખ્યા આપી છે કે 3/5, 3/5 અને 1/2. તો આ બંને સંખ્યાની વચ્ચેની તમારે સમય સંખ્યા શોધવાની છે. તો કેવી રીતે ગોતશો? તો પહેલું સ્ટેપ, બંનેના છેદ સરખા કરવા. શું કરવું? બંને સંખ્યાના છેદ સરખા કરવા. તો આપણને ખબર છે બંનેના છેદ સરખા કરવા હોય તો તમારે બંનેના છેદનો શું લેવો પડે? લસા. તો 5 અને 2નો લસા કેટલો થશે? 10. તો મારે 10 ગોઠવવા હોય તો 3, 5, 2 વડે મારે ગુણવા પડશે અને ગુણ્યા 5, અહીં 5 વડે ગુણવા પડશે. તો જો બાળકો છેદ સરખા થઈ ગયા. 3 દુ 6/10 અને 5/10. બાળકો, હજી જવાબ તમને મળ્યો નથી. તો બંનેના છેદ સરખા થઈ જાય એટલે માનો કે આ તમારી સંખ્યા બની 6/10 અને 5/10. હવે શું કરવાનું? તો બાળકો, રકમની અંદર તમને કીધું હશે કે 3/5 અને 1/2 વચ્ચેની 3 સમય સંખ્યા શોધો. આવી તમને સૂચના આપી છે કે વચ્ચેની 3 સમય સંખ્યા શોધો. તો બાળકો યાદ રાખજો, રકમમાં તમને જેટલી કીધી હોય એટલી. આયા તમને 3 કહી શકે, 4 કહી શકે, 5 કે, 6 કે, 10 કે, 15 કે, 20 કે, ગમે એટલી કહી શકે. તો તમારે એક જ કામ કરવાનું. માનો કે અત્યારે તમે કેટલી કીધી છે? 3. તો જેટલી તમને કીધી હોય એમાં +1 કરી દેવાનું. 3 કીધી છે તો 3 + 1 કરો. કેટલા થઈ જાય? 4. કેટલા થાય? 4. તો હવે જે 4 મેળા, એ 4ને તમારે આ બંનેમાં ઉપર નીચે ગુણી દેવાના. ફરીથી સાદુરૂપ આપો એટલે કેટલા થાય? 6 ચોક 24/40 અને 20/40. બાળકો, હવે તમને આ એક બે જોડી નવી મળી ફરીથી. તો હવે તમને શું કીધું કે આની વચ્ચેની 3 સમય સંખ્યા શોધો. તો બાળકો, આરામથી તમને 3 મળી જાય. તો 24/40 અને 20/40. છેદને એમ રાખવાના. તમને કેટલી કીધી છે? 3. તો 3 વખત 40 લખી નાખો છેદમાં. હવે છેદ તો આવી ગયા, સરખા છે. ઉપર શું લીધું? 24 અને 20. 24 અને 20. તો બાળકો, 24 અને 20 એટલે કે 20 અને 24, આ બંનેની વચ્ચે કઈ કઈ સંખ્યા આવે? 21 આવે, 22 આવે, 23 આવે. તો બાળકો, 3 સંખ્યા તમને મળી ગઈ. આ તમારો જવાબ. 21/40, 22/40 અને 23/40. આ તમારી 3 સમય સંખ્યા. તો બાળકો, હવે આપણે પ્રશ્ન નંબર 3 તરફ આપણે જોઈએ. બાળકો, સ્વાધ્યાય શરૂઆત કરતાં પહેલાં, આ ટૉપિક શરૂ કરતાં પહેલાં તમને ખાસ નોંધ કહું છું, યાદ રાખજો કે આ પ્રકારના દાખલા જ્યારે તમે ગણશો અને તમે તમારો જવાબ પાછળ જોશો તો
એ પ્રમાણે કદાચ તમારે જવાબ ના આવે તો ચાલશે, પરંતુ જે તમારો જવાબ હોય તે રકમમાં આપેલી બે સંખ્યાની વચ્ચેનો હોવો જોઈએ. આ ખાસ યાદ રાખજો. પાછળના જવાબ પ્રમાણે સરખામણી ના કરતા, કારણ કે આ દાખલા ઘણી રીતે ગણી શકાય તો જવાબ પણ અલગ અલગ આવે. પણ અગત્યનું એ છે કે તમારો જે જવાબ આવે તે જવાબ એટલે કે તે સંખ્યા રકમમાં આપેલી બે સંખ્યા વચ્ચેની સમય સંખ્યા થવી જોઈએ. તો આ ખાસ યાદ રાખજો. પ્રશ્ન નંબર 3 કે 2થી નાની હોય તેવી 5 સમય સંખ્યા શોધો. બાળકો 2થી નાની હોય એવી કીધી છે તમને. કેવી કીધી છે? 2થી નાની. તો બાળકો આપણે એક સંખ્યા રેખા દ્વારા સમજીએ કે 2થી નાની. બાળકો 2થી નાની એટલે 3 આવે? ના આવે. 4 આવે? નહીં. પણ 2થી નાની એટલે 1 આવી શકે, 0 આવી શકે, માઇનસવાળી કોઈ પણ સંખ્યા આવી શકે. પણ આપણે માઇનસવાળી લેવી નથી. લ્યો તમે લેશો તો કંઈ ખોટું પડશે નહીં. પણ આપણે બને ત્યાં સુધી પ્લસવાળી સંખ્યા લઈએ. તો બાળકો 2ની પહેલાં માનો કે આપણે 0થી સ્ટાર્ટ કરીએ તો 0, 1 અને 2. હવે આપણે કેવી સંખ્યા ગોતવાની? 2થી નાની. તો 2થી નાનીમાં 2 ન આવે, 2 આવે નહીં. રેડી? તો 0. બાળકો 0 સમય સંખ્યા છે? હા. 0 2થી નાના પણ છે? તો હા. તો એક સમય સંખ્યા તમને મળી ગઈ, 0. પછી 1 સમય સંખ્યા છે? હા. 2થી નાની પણ છે? હા. તો બીજી સમય સંખ્યા પણ તમને મળી ગઈ. તો હવે કેટલી તમને કીધી છે? 5. હવે બાકી કેટલી રહી? 3. 2 તો તમને મળી ગઈ. હવે બાળકો 0 અને 1, 0 અને 1 આ બેયની વચ્ચે કઈ સંખ્યા આવે? એક્ઝેક્ટ વચ્ચે કોઈ કહેશે? 0 અને 1 આ બેયની એક્ઝેક્ટ વચ્ચે કઈ સંખ્યા આવે? તો બાળકો ખબર ના પડે તો શું કરવું કે જે બેની તમારે વચ્ચેની સંખ્યા ગોતવી હોય તે બેનો સરવાળો કરવાનો અને ભાગ્યા કેટલા કરી દેવાના? 2. એટલે આ તમને મળી જાય તેમની વચ્ચેની સંખ્યા. શું મળી જાય? વચ્ચેની સંખ્યા. તો બેયની વચ્ચે કેટલા આવશે? 1/2. તેવી રીતે 1 અને 2ની વચ્ચે કઈ સંખ્યા આવે? એક્ઝેક્ટ વચ્ચે 1 અને 2ની વચ્ચે. તો આપણે એ પણ ગણતરી કરીએ કે 1+2/2 બરાબર કેટલા થશે? 3/2. જેને આપણે કેટલા કહીએ છીએ? દોઢ કહેતા હોય. કેટલા કહેતા હોય? દોઢ. તો 1 ની 2ની વચ્ચે કેટલા આવે? 3/2. તો બાળકો જુઓ તો કેટલી સંખ્યા થઈ? 1, 2, 3, 4. તમને કેટલી કીધી? 5. તો હજી એક ઘટે. તો હવે તમે શું કરશો? તો કાંઈ નહીં, આપણે 0 અને 1/2, 0 અને 1/2 આ બેયની વચ્ચેની સંખ્યા આપણે ગોતી લઈએ. તો 5મી આપણે મળી જાય. તમારે આ ન ગોતવી હોય તો તમે 1/2 અને 1 આ બેયની વચ્ચેની પણ તમે ગોતી શકો. પણ આપણે આ સહેલી પડશે તો આપણે આ ગોતીએ. તો શું કરવાનું? 0 + 1/2 અને ભાગ્યા કેટલા કરી દેવાના? 2. બાળકો 0માં કોઈ પણ સંખ્યા નાખો એટલે એની એ જ થાય અને આખાયના છેદમાં 2 બરાબર. આ 2 આ ક્યાં આવતા રહેશે? છેદમાં. તો કેટલા થઈ જશે? 1/4. તો આ સંખ્યા તમને મળી. તો આ સંખ્યા ક્યાં આવશે? અહીં આવશે 1/4. હવે બાળકો ગણો તો જો આ પહેલી સમય સંખ્યા, આ બીજી, આ ત્રીજી, આ ચોથી અને આ 5મી. તો તમને 5 સમય સંખ્યા મળી ગઈ. તો બાળકો 2થી નાની સમય સંખ્યા કઈ કઈ મળશે? 0, 1/4, 1/2, 1, 3/2. તો આ 5 સંખ્યા તમારો જવાબ થશે. બાળકો તેવી જ રીતે આપણે પ્રશ્ન 6 જોઈએ. પહેલા ભાઈ પ્રશ્ન આપણે 6 જોઈ લઈએ, પછી વચ્ચેના પ્રશ્ન આપણે જોઈશું. પ્રશ્ન 6 આની જેવો જ છે. અહીં શું હતું? 2થી નાની હોય તેવી. અહીં તમારે શું કીધું છે? -2થી મોટી હોય. બાળકો સંખ્યા રેખા દોરશો એટલે તમને ખબર પડી જશે. માનો કે આ તમારી સંખ્યા રેખા હોય
તો -2થી મોટી, પહેલાં તો મને એ કહો કે -2થી મોટામાં કોણ આવે? ચાલો -3 -2થી મોટા કહેવાય? -3 -2થી મોટા કહેવાય? બાળકો ન કહેવાય. તો -1 કહેવાય? હા. 0 કહેવાય? હા. 1? હા. તો આપણે ક્યાંથી સ્ટાર્ટ કરીએ? માનો કે અહીં આપણે -2ને લખી લઈએ. અહીં આવશે -2. કેટલા આવશે? -2. તો -2 પછી કેટલા આવશે? -1 પછી 0 પછી 1 પછી 2. તો બાળકો આ બધી સંખ્યાઓ -2થી કેવી છે? મોટી. કેવી છે? મોટી. તો બાળકો જુઓ, તમને દેખાતું હશે 4 સંખ્યા તો એમને મળી ગઈ. પહેલી સમી સંખ્યા, બીજી, ત્રીજી, ચોથી, એક બાકી રહી. ચાલો કોની વચ્ચેની ગોતવી છે? આ બેની વચ્ચે ગોતવી છે? આ બેની વચ્ચે કે આ બેની વચ્ચે? તો આપણે સહેલું પડે તે જ ગોતાય. તો -1 અને 0 આ બેની વચ્ચેની એક આપણે ગોતી લઈએ. તો -1 + 0/2 કેટલા થશે? -1/2. હવે બાળકો ગણો તો 5 સમી સંખ્યા તમને મળી ગઈ. 1, 2, 3, 4 અને 5. જવાબ તમારે જાતે લખી લેવાનો. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 આપણે આગળથી બાકી હતું ત્યાંથી. -2/5 અને 1/2 વચ્ચે આવતી 10 સમી સંખ્યા શોધો. બાળકો આગળના 2 દાખલા તમને મેં ગણાવ્યા તે દાખલા. તો જ્યારે જો તમને સિંગલ રકમ પૂછી હોય, નાની અથવા તો મોટી, તો તમારે સંખ્યા રેખા ઉપરથી ડાયરેક્ટ તમે કરી શકો. પરંતુ હવે તમને જો 2 રકમ પૂછી હોય કે આ 2 સંખ્યાની વચ્ચે કઈ સમી સંખ્યા આવે અને તમારે કેટલી મેળવવાની છે? 10 સમી સંખ્યા મેળવવાની છે. કેટલી? 10. આ યાદ રાખજો ખાસ. ચાલો, તો હવે તમને શું કીધું? તો મેં તમને આગળ સમજાવ્યું તે પ્રમાણે પહેલું સ્ટેપ, બંનેના છેદ કેવા કરવાના? સમાન. તો બાળકો 5 અને 2 બેયના છેદ સમાન કરવા હોય તો મારે કેટલા સાથે ગુણવા પડે? આને 2 વડે ગુણવા પડે અને આને કેટલા વડે ગુણવા પડે? 5 વડે. તો બાળકો હવે છેદ સરખા થઈ ગયા. -4/10 અને 5/10. પહેલું સ્ટેપ પૂરું. બંનેના છેદ કેવા થઈ ગયા? સરખા. રેડી? હવે બીજું સ્ટેપ, મેં તમને કીધું હતું કેટલી સંખ્યા મેળવવાની? 10. જેટલી સંખ્યા મેળવવાની હોય તેમાં કેટલા પ્લસ કરવાના? 1. કેટલી સંખ્યા મેળવવાની છે? 10. આ વસ્તુ યાદ રાખવાની તમારે. કેટલી સંખ્યા મેળવવાની? 10. તો 10માં તમારે +1 કરવાના. કેટલા થાય? 11. કેટલા થાય? 11. તો આ 11ને તમારે આ બંને સંખ્યામાં ઉપર નીચે ગુણી દેવાના. સોરી, 11. ચાલો સાદુરૂપ આપો. તો -44/110 અને 55/110. બાળકો બંનેના છેદ સમાન થઈ ગયા. બંનેના છેદ સરખા છે. હવે તમારે કેટલી સમી સંખ્યા લખવાની છે? 10. બાળકો હવે આની ઉપરથી તમારે જવાબ લખવાનો છે. આની ઉપરથી તમારે જવાબ લખવાનો છે. તો કેટલી સંખ્યા તમને કીધી છે મેળવવાની? 10. બાળકો જેટલી સંખ્યા કીધી હોય એટલી વખત છેદને લખી નાખવાના. તો અહીં જવાબ લખું છું, ધ્યાન રાખજો. -110, -110, -110, -110, -110. કેટલી વખત થયા? 5 વખત. તો હજી 5 વખત બાકી. થઈ ગયા 10 સંખ્યા. 10 સંખ્યા તમારે મેળવવાની છે. હવે અંશમાં શું લખવું? બધાના છેદ તો સરખા જ છે. અંશમાં બાળકો -44 અને 55.
આ બંનેની વચ્ચે કઈ કઈ સંખ્યાઓ આવે કોઈ કહેશે? ચાલો -44 અને 55. -45 આ બેની વચ્ચે આવે? -45 આ બેની વચ્ચે આવે તો ના આવે. ચાલો 56 આ બેની વચ્ચે આવે? -44 ને 55ની વચ્ચે 56 આવે? ના આવે. તો હવે તમને ખબર પડી કે મારે સંખ્યા કઈ લખવી. તો બાળકો -43, -42, -41, -40 ત્યાંથી ચાલુ કરીને કે ઠેઠ 54 સુધી બધી સંખ્યાઓ આની વચ્ચે આવશે. તો -43થી ચાલુ કરીને -43, 42, 41, 44 ત્યાંથી ચાલુ કરીને 54 સુધીની સંખ્યામાંથી તમને જે સારી લાગે એ તમે અંશમાં લખી નાખો. આ તમારો જવાબ થઈ જશે. ચાલો આપણે લાઈનમાં જ લખીએ. તો -43, -42, -41, -40, -39. થોડીક આપણે માઇનસમાં લખીએ, થોડીક પ્લસમાં લખી નાખો તોય ચાલે, બધી માઇનસમાં લખો તોય ચાલશે, પણ યોગ્ય હોવી જોઈએ. તો 55ની આજુબાજુ આપણે લખીએ 54, 53, 52, 51, 50. બાળકો 10 સમની સંખ્યા તમને મળી ગઈ. આ તમારો જવાબ. હવે તમારે ચેક કેમ કરવાની કે આ જવાબ સાચો છે કે ખોટો? તો બાળકો માનો કે કોઈ પણ એક સંખ્યા લઈ લો 50/110. આ સંખ્યા આ બેની વચ્ચે આવે છે કે નથી આવતી? તમને સમજાતું હશે હું કહું કે આ સંખ્યા 50/110 એ સંખ્યા આ બેની વચ્ચે આવે કે ન આવે એ કેમ ખબર પડે? તો ભાગાકાર કરી લેવાનો, 50/110 કરો એટલે પોઈન્ટમાં આવશે. એ સંખ્યા આ બેની વચ્ચે આવતી હોય તો સાચું. તો આ બધી સંખ્યા તમારી બેની વચ્ચે આવશે જ. પ્રશ્ન 5, એમાં પણ આ જ રીતે કેટલી સંખ્યા તમારે મેળવવાની છે? 5 સંખ્યા મેળવવાની છે. ચાલો તો પહેલાં તો આપણે બંનેના છેદ સરખા, તો લસા કેટલો થશે? 15. તો ગુણવા માટે 5 વડે ગુણવા પડશે અને અહીં 3 વડે. તો શું થશે? 10/15 અને 12/15. હવે કેટલા વડે ગુણવાના આખી સંખ્યાને? તો કેટલી મેળવવાની છે? 5. તો 5માં 1 નાખો એટલે કેટલા થાય? 6. 5માં 1 નાખો એટલે કેટલા થશે? 6. તો તમારે ઉપર નીચે 6 સાથે ગુણી દેવાના. સાદરૂપ આપો એટલે શું થશે? 60/15 6 કેટલા થશે? 90. ને 12 6 કેટલા થશે? 12 6 કેટલા થશે? 72/90. તો ચાલો કેટલી સંખ્યા કીધી છે? 5. તો 5 વખત 90 લખી નાખો. અંશમાં શું આવશે? 60ની 72ની વચ્ચે 61, 62, 63, 64, 65. આ તમારો જવાબ. તો એવી રીતે પ્રશ્ન 5માં તમને 3 દાખલા આપેલા છે. તો બાકીના 2 દાખલા તમારે જાતે કરવાના. તો બીજો અને ત્રીજો દાખલો તમારે જાતે કરવાનો. પ્રશ્ન નંબર 7 છેલ્લો, કે 3/5 અને 3/4 વચ્ચે આવતી 10 સમય સંખ્યા તમારે શોધવાની છે. તો પહેલું સ્ટેપ, બંનેના તમારે છેદ સરખા કરવાના. જોજો બાળકો, અંશ ભલે, અંશને તમારે કાંઈ લેવા દેવા નથી, તમારે માત્ર છેદમાં ધ્યાન રાખવાનું. તો છેદ સરખા કરવા હોય તો લસા કેટલો આવશે? 20. તો 4 વડે ગુણવા પડશે અને અહીં 5 વડે. આ દાખલો તમારે જાતે જ કરવાનો છે. હું તમને થોડીક હિન્ટ આપી દઉં છું. તો 12/20 અને 15/20 કેટલી સંખ્યા મેળવવાની છે? 10. તો તમારે ઉપર નીચે કેટલા વડે ગુણવાના થાય? 11 સાથે ગુણવાના થશે. તો 12/20 ગુણ્યા 11 અને ઉપર પણ 11 અને
20 ગુણ્યા 11 અને ઉપર કેટલા હતા 15 ગુણ્યા 11. બસ હવે તમારે અહીંથી જાતે કરવું. આ તમારા માટે ગૃહ કાર્યમાં. તો બાળકો અહીં તમારું આ ચેપ્ટર પૂર્ણ થાય છે. આ ચેપ્ટરમાં તમામ દાખલા વ્યવસ્થિત રિવિઝન કરી લેવું. થોડા દિવસોની અંદર આ ચેપ્ટરની ટેસ્ટ લેવામાં આવશે.